તો ચાલો આપણે હવે એવો જ એક બીજો વિષય લઈએ કે જેના વિશે તમે મૌલિકતાથી બોલી શકો. તે બીજો વિષય છે વ્યસન મુક્તિ. સર્વપ્રથમ આપણે વ્યસન મુક્તિ વિશે બોલીએ તો પહેલાં તો વ્યસનના પ્રકાર ક્યાં ક્યાં છે તેમના વિશે થોડી વાત કરીએ અને સમાજમાં તે જોવા મળે છે તેમની પણ વાત કરીએ. વ્યસનના પ્રકારોમાં પાન, માવા, ગુટકા, તમાકુ, સિગરેટ, દારૂ એવા તો કેટલા બધા વ્યસનો છે કે જેને તમે વ્યસન ગણાવી શકો. અને આમ તો ખોટું ન લાગે તો આજના સમયમાં મોબાઈલની ટેવ પણ એક વ્યસન જ કહી શકાય, તો તેમને પણ તમે એમાં ગણાવી શકો. હવે વ્યસન જે લોકો કરે છે તેમાં ગુજરાતમાં, ભારતમાં અને વિશ્વમાં આ દરેક જગ્યાએ વ્યસન જોવા મળે છે. તો તમે જો તેનો ખ્યાલ હોય તો તમે વધુ કે ઓછું પ્રમાણ છે તે દર્શાવી શકો. એમ કહેવાય છે કે ગુજરાતમાં વધુમાં વધુ સૌરાષ્ટ્રમાં પાન અને ગુટકાનું વ્યસન છે એમ માનવામાં આવે છે, અથવા તો તેનું પ્રમાણ વધારે છે. જ્યારે આરોગ્યના આંકડા આવતા હોય છે ત્યારે મોઢાના કેન્સરના દર્દીઓ આપણા સૌરાષ્ટ્રના વધુ જોવા મળે છે. તો એવી રીતે તમે રાજ્યના કે ભારતના કે વિશ્વના દર્દીઓ જે છે કે જે વ્યસનને લીધે બીમારીનો ભોગ બને છે તેમના વિશે તમે થોડુંક બોલી શકો. એટલા માટે તે વ્યસન મુક્તિનો પ્રકાર થઈ જશે. ત્યાર પછી વ્યસન કરવા પાછળના કારણો તેમના વિશે તમે કહી શકો. લોકો વ્યસન શું કામ કરે છે એના ઘણા કારણો છે, તેમાં તમે થોડાક ગણાવી શકો. એમાં ઘણા બધા આવી શકે. સામાજિક કારણ છે, આર્થિક કારણ છે, કોઈ વ્યક્તિ શોખથી વ્યસન કરતા હોય, કોઈ દુઃખમાં અથવા તો આઘાતમાં વ્યસન કરતા હોય, તે બધા પ્રકારો તમે દર્શાવી શકો કે જેને લીધે લોકો વ્યસનનો ભોગ બને છે. હવે કોઈ પણ વ્યક્તિ વ્યસન કરે તો વ્યસનથી કેટલું નુકસાન થાય તેમના વિશે તમે થોડુંક જણાવો. માની લો કે સૌથી પહેલું નુકસાન તો આર્થિક છે કે વ્યસન માટે તમે જે વસ્તુ બજારથી લાવો છો તે મફત તો મળતી નથી. તેમના માટે તમારે પૈસા ખર્ચવા પડે છે, અને એ પણ વધુ પડતા. પાન, માવો, સિગરેટ, તમાકુ કોઈ પણ હોય તેમનું વ્યસન થઈ જાય એટલે માણસોને તેના વિના ચાલતું નથી. એટલે આર્થિક રીતે તેના ઘરમાં તે ખર્ચો તો આવવાનો જ છે. આ ઉપરાંત સામાજિક રીતે જે વ્યક્તિ વ્યસન કરતા હોય ને તે સારું નથી લાગતું. આપણા સમાજમાં નિર્વ્યસની વ્યક્તિ વધુ સારી લાગે છે, છતાં પણ અમુક સામાન્ય વ્યસન હોય તો લોકો પણ એના તરફ બરોબર રીતે જોતા નથી હોતા. વ્યસનથી શારીરિક નુકસાન પણ ઘણું બધું થાય છે, અને એ મુખ્ય છે આપણા શરીરના અંગો બગડવાના. પછી ખાસ કરીને પાન, માવો, ગુટકા ખાતા હોય તો જીભ છે, મોઢું છે, આ બધું નુકસાન થાય છે. દારૂ પીવાથી અંદરના અવયવો નુકસાન પામે છે. એવા તો કેટલાય વ્યસન છે કે જે ખાવા કે પીવાથી આપણા શરીરના અંગોને નુકસાન થાય છે. માની લો કે ધૂમ્રપાન કરવાથી આપણા ફેફસાને પણ નુકસાન થાય છે. તો આ રીતે તમે આપણા શારીરિક, આર્થિક અને સામાજિક જે કંઈ પણ નુકસાન છે વ્યસન વિશેના તે તમે રજૂ કરી શકો. વ્યસનથી થતા રોગો એ પછીનો મુદ્દો છે. તો વ્યસન કરવાથી કયા પ્રકારના રોગો થાય અને તેનાથી આપણું કયું અંગ નુકસાન પામે તેમના વિશે તમે થોડુંક બોલો અથવા તો રજૂ કરો એટલે તમારું વક્તવ્ય ખૂબ સારું લાગશે. ત્યાર પછી વ્યસન છોડવાની રીતો. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કારણસર વ્યસની થઈ જાય તો તે છૂટી શકે. તેને છોડવા માટેના ઘણા બધા રસ્તા છે. આજકાલ તો વ્યસન મુક્તિ વિશે ઘણા બધા સેમિનાર પણ થાય છે, તો તેમના વિશે પણ તમે કહી શકો કે વ્યસન થઈ ગયું હોય વ્યક્તિને તો તે છૂટી પણ શકે છે, પણ તેમના માટે કોઈ યોગ્ય રસ્તો અપનાવવો જોઈએ. કોઈ પણ આધ્યાત્મિક રસ્તો પણ છે, પછી કોઈ સામાજિક રસ્તો પણ છે. જે વ્યક્તિને જે લાગુ પડે તેનાથી વ્યસન છૂટી શકે છે. અને એક છેલ્લો મુદ્દો એ પણ તમે કહી શકો કે વ્યસનનો જે વ્યક્તિએ ત્યાગ કર્યો છે એને યોગ્ય પ્રોત્સાહન આપો. એમ લાગે છે કે આ ભાઈ તમાકુ કે પાન, માવા ખાતા અને તેમને હમણાં છોડી દીધા છે, હવે તો પછી ક્યારેય લેવાના નથી, તો એવી વ્યક્તિને તમે પ્રોત્સાહિત કરો, એમને તમે મોટિવેટ કરો, જેનાથી અન્ય લોકોને પણ એમ થશે કે નહીં, ચાલો આપણે પણ વ્યસન મૂકી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વ્યસન મુક્તિ વિશે જે કંઈ પણ મુદ્દા હતા એ તમે તમારી ભાષામાં મૌલિકતાથી
રજૂ કરી શકો એટલું વધુ તમારું વક્તવ્ય સારું લાગશે. આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય માત્ર વિદ્યાર્થીઓની શક્તિ વધુમાં વધુ ખીલી શકે અને તેઓ અસરકારક રીતે વક્તવ્ય આપી શકે તે જ છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તેમના પ્રતિભાવો અમને જરૂરથી આપશો. અને હવે પછીના વિડીયોમાં આપણે બીજા વિષય વિશે વાત કરશું અને કાર્યક્રમનું સંચાલન કેવી રીતે કરવું અને કાર્યક્રમના સંચાલન કરતી વખતે શું વાત ધ્યાનમાં રાખવી તેની પણ આપણે વિગતવાર વાત કરવાના છે. પણ અત્યારે તો આપણે આ બે વિષય સુધી વાત રાખીએ. હવે પછીના વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આપનો ખૂબ ખૂબ આભાર.